કોઈને માઇક આપવામાં આવે છે. મેં તો ભવિષ્યમાં જેટલા ગુરુ મળે કોલેજ કક્ષાએ બધે એને રિસ્પેક્ટ આપીશું. અને મારે તમને એક પ્રશ્ન આજ બીજો પૂછો છો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. હાથ ઊંચો કરજો. તમે 9મા ધોરણમાં તો 1 થી 8 ધોરણ જે પણ સ્કૂલમાં ભણ્યા છો અથવા ટ્યુશન ક્લાસમાં ભણ્યા છો અથવા જે તે કોઈકે તમને કોઈ સબ્જેક્ટ ભણાવ્યો છે કે પ્રાથમિક શાળામાં હોય, એવા કેટલા ગુરુને આજે તમારામાંથી કોલ કરીને અથવા રૂબરૂ જઈને એના આશીર્વાદ લીધા છે? હાથ ઊંચો કરો. યસ, વેરી ગુડ, નાઇસ, વેરી ગુડ, નાઇસ. અચ્છા, કેટલા જણાએ વોટ્સઅપ પર મેસેજ કરીને કામ પૂરું કરી દીધું? ઓ, તમે પણ. અચ્છા, ગુડ, સારું. ભાઈ, આ ખરેખર બહુ મોટી વસ્તુ છે. કાયમ માટે યાદ રાખજો, કાયમ માટે. પ્રાઇમરી, હું તો કહું છું, આજે ટાઈમ કાઢીને આજે ના વાંચશો ભાઈ, આજે સાહેબ નહીં વાંચે આજનો દિવસ, પણ પ્રાઇમરીમાં જે તમને કક્કો શીખવાડનાર ABCD 1 2 3 છે ને, જો એ ટીચર મળતા હોય ને તમારા ગામમાં કે કોઈ સ્કૂલમાં, તો સ્પેશિયલ જાઓ, એક ફૂલ લઈને જાઓ, એક નાની પેનની ગિફ્ટ લઈને જાઓ અને એને કહો તમે મને ભૂલી ગયા છો, તમારી પાસે હજારો છોકરાઓ આવતા હશે પણ તમારી છબી મારા દિલમાં છે અને કાયમી રહેશે. અને આજે આશીર્વાદ આપો કે હું આજે સરદાર પટેલ વિદ્યાલયમાં ભણી રહ્યો છું, સાયન્સ લીધું છે અથવા 9મા 10મામાં છું, અને એવા આશીર્વાદ આપો સાહેબ કે આ આશીર્વાદ થકી ભારતમાં મારું, તમારું, સ્કૂલનું અને પેરેન્ટ્સનું નામ રોશન કરું અને મારો ફોટો પણ મોટા જાહેર ખબર સાથે આવે